नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां प्रतिदिन हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नजर आज की सुर्खियों पर। वापी महानगरपालिका द्वारा नगर के विकास के लिए आवश्यक बजट प्रस्तुत किया गया है। इस बजट में किए गए प्रावधानों के अनुसार विकास के सभी कार्यों को समय पर लागू किया जा सके, इसके लिए आवश्यक योजना पर चर्चा करने हेतु शनिवार को विशेष समीक्षा बैठक आयोजित की गई। यह बैठक राज्य के वित्त मंत्री कनुभाई देसाई और वापी महानगरपालिका कमिश्नर योगेश चौधरी की अध्यक्षता में संपन्न हुई। वित्त मंत्री कनुभाई देसाई ने बताया कि वापी महानगरपालिका बनने के बाद अब तक किए गए कार्यों की समीक्षा की गई है। जिन 11 गांवों को महानगरपालिका में शामिल किया गया है, इन गांवों में सफाई व्यवस्था बेहतर ढंग से संचालित हो रही है। इसके अलावा प्रत्येक गांव के विकास कार्यों के लिए विशेष योजना तैयार कर ली गई है। वहीं वापी महानगरपालिका के कमिश्नर योगेश चौधरी ने कहा कि महानगरपालिका के रूप में अस्तित्व में आने के बाद इस क्षेत्र में होने वाले कार्यों को अधिक प्राथमिकता दी जा सके, इसी उद्देश्य से इस बैठक का आयोजन किया गया था। गौरतलब है कि गुजरात सरकार के शहरी विकास और शहरी गृह निर्माण विभाग गांधीनगर द्वारा जारी अधिसूचना के तहत वापी नगर पालिका और उसके आसपास के 11 गांवों को शामिल कर वापी महानगरपालिका का गठन किया गया है। इस समीक्षा बैठक में महानगरपालिका के पीडब्ल्यूडी, स्वास्थ्य, लाइट, ड्रेनेज और जल विभाग के अधिकारी उपस्थित रहे। अधिकारियों से वर्तमान स्थिति की जानकारी ली गई और पावर प्रेजेंटेशन के माध्यम से विकास कार्यों की आवश्यक जानकारी दी गई। साथ ही सभी कार्यों को जल्द से जल्द पूरा करने के निर्देश दिए गए। ब्यूरो रिपोर्ट, द वॉइस न्यूज। वापी महानगरपालिका बन्या पछी જે રીતે કામોની સમીક્ષા કરવામાં આવી અને જે કામો સમાવવામાં આવ્યા છે તે કામોની મહાનગરપાલિકામાં સમાયા પછીની સ્થિતિનું ચર્ચા કરવામાં આવી અને ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તાર મહાનગરપાલિકામાં સમાયા છે એ ગ્રામ્ય વિસ્તારમાં સફાઈની કામગીરી સુંદર રીતે ચાલી રહી છે અને દરેક ગામના લોકોએ એના માટેનો એક સંતોષ વ્યક્ત કર્યો। આ સિવાય પણ જનરલી માન્યતા હોય છે કે નગરપાલિકામાં સમાયા પછી ગામનો વિકાસ મોડો થાય છે, પરંતુ આપણા કમિશનર શ્રી યોગેશ ચૌધરીજીની આગેવાની હેઠળ દરેક ગામના વિકાસ માટેનો એક પ્લાન તૈયાર થઈ ગયો છે અને દરેક ગામમાં વિકાસ ચોક્કસ રીતે લોકોને દેખાશે અને લોકોને સંતોષ થશે। બીજું એક જે વાત વારંવાર ઉડે છે કે ટેક્સ વધી જશે, ગરીબોને નુકસાન થશે, જ્યાં સુધી સુવિધાઓ આપવામાં સંપૂર્ણ રીતે આપણે પૂરા ઉતરીએ નહીં ત્યાં સુધી કોઈપણ જાતનો ટેક્સ 1 વર્ષ 2 વર્ષ સુધી વધવાનો નથી। એટલે એક પણ ગામ લોકોએ આમાં ડરવાની જરૂર નથી। ગામ લોકોને પહેલાં સુવિધા મળશે, ત્યાર પછી જ ટેક્સ સ્ટ્રક્ચરનો કોઈ પણ ચર્ચા થશે। ત્યાં સુધી કોઈ પણ જાતનો ટેક્સનો વધારો થવાનો નથી। જે સરપંચને કામ લોકોએ પહેલાં ખર્ચા કરેલા હતા એ ખર્ચાના પણ બધા પેમેન્ટ ચૂકવી દેવામાં આવશે, એમાં પણ કોઈ તકલીફ નથી। અને મહાનગરપાલિકાની જરૂર કેમ પડી? તો એટલા માટે જ પડી કે જે ગામો નજીકમાં હતા, ઔદ્યોગિક વિસ્તારના લીધે જે ગામોમાં વસ્તીનું ભારણ આવતું અને ભારણના લીધે લોકો બહુમાળી મકાનો બનાવતા હતા, પરંતુ એમાં કોઈ પણ જાતની ડ્રેનેજ વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા હતી નહીં અને એના લીધે ગંદુ પાણી, એસટીપી નહીં અને આ બધી વ્યવસ્થાઓના અભાવના લીધે મહાનગરપાલિકા બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે કે લોકોના આરોગ્ય સુખાકારીમાં અને સારા રીતે રહી શકે એટલા માટે લેવામાં આવે છે। બેઠકમાં શું ખાસ ચર્ચાઓ થઈ? વાપી મહાનગરપાલિકા બન્યા બાદ અને વાપી મહાનગરપાલિકાનો પ્રથમ બજેટ પ્રસ્તુત કર્યા બાદ આજે માન્ય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબની અધ્યક્ષતામાં રિવ્યુ મિટિંગ યોજવામાં આવી અને એમાં મૂળ ઉદ્દેશ્ય એ હતું કે જે બજેટનું પ્રેઝન્ટેશન કર્યું છે એનું ક્રિયાન્વયન કઈ રીતે થાય, મોન્સૂન પહેલાં મોટામાં મોટા કયા કામો જે પબ્લિક સુખાકારીના છે એ કઈ રીતે એક્ઝિક્યુટ કરી શકીએ અને આ સિવાય જે આજુબાજુના જે પહેલાં 11 ગામ હતા જેનો સમાવેશ અહીંયા કર્યું છે એમાં કઈ કઈ કામગીરી ઉપર ફોકસ રાખવું જોઈએ
અને એમાં ગામ લોકોને પહેલાં કરતાં કઈ રીતે અમે સારી સુવિધાઓ આપી શકીએ એના ઉપર ખાસ કરીને ચર્ચા થઈ. અને બીજું જે વાપી વેસ્ટના ટ્રાફિકને લગતા અને કનેક્ટિવિટીના જે ઇસ્યુઝ છે એની પણ એક ચર્ચા થઈ છે. અત્યાર સુધીમાં જે આપણે મોટા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે આમાંથી વાપી વેસ્ટને કનેક્ટ કરવાનું જે રેલવે પેડેસ્ટ્રીયન અંડરપાસ છે એનું 23 તારીખે લોકાર્પણ માન્ય મંત્રીશ્રી દ્વારા કરવામાં આવશે. અને રાચુ તલાવ પણ ઈસ્ટમાં જેનું નિર્માણ લગભગ કમ્પ્લીટ થવામાં છે એનો પણ આ મંથની એન્ડ પહેલાં લોકાર્પણ થઈ જશે. તો એ રીતે જે કામો આપણે શરૂઆત કર્યા હતા એને અમે વેગ આપવાનું ટ્રાય કરીએ છીએ અને સારા વહેલી તકે કામો કમ્પ્લીટ થાય અને સારી ક્વોલિટીના કામો થાય એની અમે કાળજી રાખીએ છીએ. આ જ પ્રોગ્રેસને આગળ વધારતા નામદા ખડકલા રોડનું પણ કામ અત્યારે શરૂ થઈ ગયું છે. વેસ્ટમાં ઘણી બધી આ સિવાય પણ મુક્તાનંદ માર્ગ, કસ્ટમ રોડ, જનસેવા ગાર્ડનથી લઈને રોડ એ બધા રોડનું કામ પણ વર્ક ઓર્ડર સ્ટેજ ઉપર છે અને કામ ટૂંક સમયમાં શરૂ થશે. આ સિવાય રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર સૌથી વધારે ફોકસ સાહેબનું છે. એ મોન્સૂન પહેલાં મેક્સિમમ રોડના કામો હોવા જોઈએ અને રોડની સાથે જે વેસ્ટ ટુ ઈસ્ટ કનેક્ટિવિટીના છે જીયુડીસી જે અંડરપાસ બનાવે છે બલીઠા અંડરપાસ અમારી પૂરી તૈયારી છે કે 15 મે સુધી એનું લોકાર્પણ થઈ જશે. બલીઠા ઓવરબ્રિજ જેનો એક ભાગ ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયું છે એનો બીજો ભાગ પણ 31 મે સુધી શરૂ થઈ જશે. જે ટાઈપનું બ્રિજ છે અને જે અત્યારે મેઇન આપણે બ્રિજ છે એના અંડરપાસ બનાવવાની કામગીરી એની પણ અમે ટાર્ગેટ 15 જૂન સુધીનું રાખ્યું છે. તો અમારી તૈયારી એ છે કે મોન્સૂન શરૂ થાય જૂન પહેલાં અત્યારે ખાલી એક જ અંડરપાસની કનેક્ટિવિટી છે એના કરતાં બલીઠા અંડરપાસ અને બલીઠા ઓવરબ્રિજના બંને ફેઝ ચાલુ થઈ જાય અને પછી જૂનમાં પણ એ 2 એડિશનલ કનેક્ટિવિટી મળે. તો અત્યારે જે એક કનેક્ટિવિટી છે એના કરતાં 5 કનેક્ટિવિટી મળે જેમાંથી 2 કામો 31 મે પહેલાં લોકાર્પણ એનો થઈ જશે અને બાકી બીજા 2 કામ જૂનમાં પૂર્ણ કરવામાં આવશે. આ જ રીતે અમે જે વિલેજ વાઇઝ જે અમે પહેલાં એનું જો ગ્રામ પંચાયતનું બજેટ હતું એના કરતાં લગભગ 4 થી 5 ગણા એનું બજેટ બનાવ્યું છે અને એમાં વિકાસનો એક પ્રોજેક્ટ એક્શન પ્લાન બનાવવામાં આવ્યું છે. ખાસ કરીને ગામોની મેઇન એન્ટ્રી રોડ, ગામોની મેઇન એન્ટ્રીના સ્ટ્રીટ લાઇટના કામો જે અમે પ્રાયોરિટીમાં કરી શકીએ એ બધા કામો 31 મે પહેલાં પૂર્ણ કરવામાં આવશે. અને આ સિવાય જે પાણી અત્યારે ગામોમાં સપ્લાય કરવામાં આવે છે સલવાવ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ચણોદ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની જે કેપેસિટી અત્યારે આઉટપુટ મળે છે એના કરતાં ડબલ કરવાની એની તૈયારી કરીએ છીએ. એમાં લગભગ 2 થી 3 મહિનાનો સમય લાગશે. અને આ સિવાય ગામોમાં ઘણી બધી ટાંકીઓ બનેલી છે પણ એની કેપેસિટી ઓછી છે. એમાં એક પ્લાનિંગ ચાલે છે કે કઈ રીતે નવી ટાંકીઓ મોટી કેપેસિટીની બને અને જે ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક છે એને અમે કઈ રીતે સુદૃઢ કરી શકીએ એ પાણીના પ્રશ્નો અમે બધા સોલ્વ કરી શકીએ. મંત્રીશ્રીનો આગ્રહ એ છે કે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વોટર અને પબ્લિકને લગતી સુવિધાઓ પર વધારે ફોકસ કરવામાં આવે અને આ સિવાય જે ખુલ્લામાં પાણી ભરાવનો પ્રોબ્લેમ ક્યાં હોય તો એ પ્રાયોરિટી ઉપર લેવામાં આવે અને ડ્રેનેજના પ્રશ્નો જ્યાં મોટા ભાગે ઉપરના પ્રશ્નો છે એ અત્યારે અમે તાત્કાલિક લઈએ અને લોંગ ટર્મમાં એક જે 11 ગામોનો વિસ્તાર સમાવેશ થયું છે એમાં ઓવરઓલ ડ્રેનેજ નેટવર્ક અને સ્ટોમ વોટરનું નેટવર્ક કઈ રીતે ઊભું કરીએ અને જે રીતે વેસ્ટમાં 2 સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે આ રીતે ઈસ્ટમાં પણ કઈ રીતે કઈ જગ્યાએ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવીએ જેથી જે ગંદુ પાણી નીકળે છે એનું ટ્રીટમેન્ટ થઈને પછી નદીમાં જાય તો નદીનો પણ પાણીની ક્વોલિટી સારી મળે. તો આ બધા જે મેઇન વિકાસના કામો છે શહેરી વ્યવસ્થાને લગતા એના ઉપર આજે વિગતવાર ચર્ચા કરવામાં આવી અને એમાં મંત્રી સાહેબને ખાતરી આપી છે કે જે કમિટમેન્ટ અમે આપ્યા છે એના ઉપર અમે ટાઈમ લિમિટના એ કામો પૂરા કરીશું અને જે અત્યારે પાણીને લગતી અને રોડને લગતી કામગીરીને પ્રાધાન્ય આપવાનું છે એ 31 મે પહેલાં મોટા ભાગે તમને કામ સિટીમાં પણ જોવા મળશે. खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।